બ્રેકિંગ અમરેલી રાજુલા પંથકમાં ભારે વરસાદ. રાજુલાના રાજપરડા ગાજાવદર વચ્ચે ઝોલાપરી નદીમાં કાર તણાઈ. નદીના ધસમસતા પ્રવાહમાં કાર તણાઈ. કાર તણાતા કાર ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું. આ ઘટનાના પગલે લોકોના ટોળેટોળા એકઠા થયા. મામલતદાર અને ટીડીઓની ટીમ ઘટના સ્થળે પહોંચી. જેસીબી અને સ્થાનિકોની મદદથી નદીમાંથી કારને બહાર કાઢવામાં આવી. મૃતદેહને પીએમ માટે રાજુલા હોસ્પિટલ ખસેડાયો. ગાછાવદર ગામના ભગવાન વાઘ નામના વ્યક્તિનું મોત થયું. ગઈકાલે પડેલા ભારે વરસાદના પગલે નદીમાં પૂર આવતા પુલનો એક ભાગ પાણીમાં ગરકાવ થયો હતો. સૌરાષ્ટ્ર બ્યુરો ચીફ જુનેદ મંસૂરી. ઘટના વહેલા સવારે 6 વાગ્યાની આજુબાજુની ઘટના છે. ભગવાનભાઈ કરીને આહિર સમાજમાંથી અહીંયા બાજુના ગામના એક વ્યક્તિ હતા. તેમનું ગાડીની અંદર રસ્તાની અંદર જતા ગાડી પુલની અંદર ધરાશાય થતાં એમનું મૃત્યુ થયું છે અને એમની બોડી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. ત્યારબાદ અમારા અહીંયાના સ્થાનિક લોકોને એવું કહેવાનું છે કે 6 વાગ્યાથી અલગ અલગ અધિકારીઓને પ્રાંત સાહેબ હોય કે ટીડીઓ સાહેબ હોય કે એનડીઆરએફની ટીમ કે એના સ્થાનિક રાજકીય આગેવાનો તમામના કોન્ટેક્ટ કરતા હતા, પણ એક પણ આગેવાન કે એક પણ અધિકારી કોઈના ફોન ઉપાડતા નહોતા. તંત્ર દ્વારા અહીંયા કોઈ મદદ સ્વરૂપે આવ્યું નથી. જે કાંઈ મદદ થઈ છે સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી છે. સ્થાનિક લોકોએ આ બોડી બહાર કાઢી છે. અહીંયા હજી કાર કાઢવા માટેની પ્રક્રિયાઓ સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવે છે.